નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી બોર્ડની પરીક્ષા અંતર્ગત ધોરણ 10ની શાળા કક્ષાના વિષયની પરીક્ષાના ગુણ બોર્ડની વેબસાઇટ પર ઓનલાઈન કેવી રીતે ભરવા તે વિશેની વાત કરવાના છીએ, તો વિડીયો અંત સુધી જોજો. મિત્રો, તમે આ પરિપત્રની અંદર જોઈ શકો છો કે આજથી એટલે કે તારીખ 6/2/2025થી 21/2/2025 સુધી તમે વિદ્યાર્થીના માર્ક્સ ઓનલાઈન ભરી શકશો અને તમારે આ સમય મર્યાદાની અંદર શાળાના તમામ વિદ્યાર્થીઓના ગુણ ઓનલાઈન ભરવાના રહેશે. અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે જો તમને કોઈ વિસંગતતા જણાય તો તમારે માધ્યમિક શિક્ષણ બોર્ડનો સંપર્ક કરવાનો રહેશે, જેનો નંબર પણ તમને બોર્ડની વેબસાઇટ પર આપેલો છે. તો હવે બોર્ડની વેબસાઇટ પર વિદ્યાર્થીના ગુણ કેવી રીતે ભરવા તે માટેની સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ. સૌથી પહેલાં તમારે તમારા કોમ્પ્યુટર અથવા તો મોબાઈલની અંદર મોઝિલા ફાયરફોક્સ અથવા તો ગૂગલ ક્રોમ ઓપન કરવાનું રહેશે. કારણ કે બોર્ડ દ્વારા આપણને સૂચના આપવામાં આવે છે કે બોર્ડની દરેક વેબસાઇટ આ બે બ્રાઉઝરની અંદર સારી રીતે વર્ક કરશે, માટે આપણે આ બે બ્રાઉઝરની અંદરથી કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે. તો હું અહીંયા મારા કોમ્પ્યુટરની અંદર ગૂગલ ક્રોમ ઓપન કરીશ. ગૂગલ ક્રોમ ઓપન કરીને અહીંયા સર્ચ બારની અંદર તમારે બોર્ડની વેબસાઇટ GSEB સર્ચ કરવાનું રહેશે. એટલે તમને આ પ્રકારે રિઝલ્ટ જોવા મળશે, જેની અંદરથી તમારે GSEB પર ક્લિક કરવાની રહેશે. તેના પર ક્લિક કરશો એટલે બોર્ડની આ પ્રકારની વેબસાઇટ ઓપન થશે, જેની અંદરથી તમારે આ આપ્યું SSC ઇન્ટરનલ એન્ડ પ્રેક્ટિકલ માર્ક્સ એન્ટ્રી 2025 તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તો આ રીતે એક લોગિન પેજ ખુલશે, જેની અંદર તમારે તમારી શાળાનો ઇન્ડેક્સ નંબર, પાસવર્ડ અને કેપ્ચા લખી અને લોગિન કરવાનું રહેશે. પરંતુ જો તમે શાળાનો પાસવર્ડ ભૂલી ગયા હોય તો અહીંયા તમને ક્લિક હર ટુ રીસેટ પાસવર્ડ પર ક્લિક કરી અને તમારો પાસવર્ડ રીસેટ કરવાનો રહેશે. તો તમારે ક્લિક હર ટુ રીસેટ પાસવર્ડ પર ક્લિક કરવાની રહેશે. તો પાસવર્ડ રીસેટ કરવા માટે એક બીજું પેજ ખુલશે, જેની અંદર તમારે અહીંયા તમારી શાળાનો ઇન્ડેક્સ નંબર, અહીંયા મોબાઈલ નંબર અથવા તો ઈમેલની અંદરથી કોઈ એક સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા જો તમે મોબાઈલ નંબર સિલેક્ટ કર્યો હશે તો અહીંયા તમારે મોબાઈલ નંબર લખવાનું રહેશે અને ઈમેલ સિલેક્ટ કર્યું હશે તો તમારે તે ઈમેલ લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે કેપ્ચા લખી અને રીસેટ પર ક્લિક કરવાની રહેશે. એટલે અહીંયા તમે જે સિલેક્ટ કર્યું હશે તેના પર તમારો પાસવર્ડ રીસેટ થઈને આવી જશે. હવે ફરીથી તમારે લોગિન પેજ પર આવી જવાનું રહેશે અને અહીંયા તમારે તમારી સ્કૂલનો ઇન્ડેક્સ નંબર અને અહીંયા તમે જે પાસવર્ડ રીસેટ કર્યો તો તે પાસવર્ડ લખી અને અહીંયા કેપ્ચા લખી લોગિન પર ક્લિક કરવાનું રહેશે. એટલે આ રીતે તમે બોર્ડની વેબસાઇટ પર લોગિન થઈ જશે. તો અહીંયા આપણને વેલકમ ટુ SSC સ્ટુડન્ટ ઇન્ટરનલ એન્ડ સ્કૂલ સબ્જેક્ટ માર્ક્સ કેપ્ચરિંગ નામનું એક ડેશબોર્ડ જોવા મળશે, જેની અંદર તમને તમારી સ્કૂલની અંદર જેટલા વિદ્યાર્થીના તમે ફોર્મ ભરેલા હતા તેની માહિતી અહીંયા જોવા મળશે. અહીંયા આપણને આપેલું છે કે રેગ્યુલર વિદ્યાર્થી 86 અને GSOS વિદ્યાર્થી 4, એટલે કે જેટલા વિદ્યાર્થીના તમે ઓનલાઈન ફોર્મ ભરેલા છે એટલા અહીંયા તમને બતાવશે. તો દરેકના માર્ક્સ તમારે અહીંયા ઓનલાઈન કરવાના રહેશે. તો અહીંયા તમને એક્ઝામ મંથ એન્ડ યરની અંદર ફેબ્રુઆરી 2025 સિલેક્ટ કરેલું જ હશે, તો તેની અંદર તમારે કોઈ ફેરફાર કરવાનો નથી. અહીંયા ડાયરેક્ટ જ તમારે નીચેની તરફ મીડિયમ આપ્યું ત્યાંથી તમારે મીડિયમ સિલેક્ટ કરવાનું રહેશે. તો ત્યાંથી તમારે જે મીડિયમ હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. અને અહીંયા ટાઈપ ઓફ સ્ટુડન્ટ, તો તમે કયા પ્રકારના વિદ્યાર્થીના માર્ક્સ ઓનલાઈન કરવા માગો છો તે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયાથી આપણે રેગ્યુલર સિલેક્ટ કરીશું. ત્યારબાદ તમારે અહીંયા સર્ચ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપણને નોંધ આપેલી છે કે વિદ્યાર્થીઓની યાદી મેળવવા માટે ઉપર દર્શાવેલી બધી જ વિગત ભરવી ફરજિયાત નથી. ફક્ત મીડિયમ અને સ્ટુડન્ટ ટાઈપ સિલેક્ટ કરી સર્ચ પર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયાથી તમારે આ બે સિલેક્ટ કરી અને સર્ચ પર ક્લિક કરવાનું રહેશે. સર્ચ પર ક્લિક કરશો એટલે નીચેની તરફ અહીંયા તમને વિદ્યાર્થીનું લિસ્ટ જોવા મળશે. હવે અહીંયાથી તમારે જે વિદ્યાર્થીના ગુણ ભરવાના હોય તેની સામે અહીંયા જમણી બાજુ આપણને એક પેન્સિલ જેવું આઇકન આપ્યું છે, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. અહીંયા મારે બીજા નંબરના વિદ્યાર્થીના ગુણ ભરવાના હોવાથી બીજા નંબરના વિદ્યાર્થીના ગુણની સામે અહીંયા આ પેન્સિલનું આઇકન આપ્યું તેના પર ક્લિક કરીશ. તેના પર ક્લિક કરીશ એટલે એ વિદ્યાર્થીની માહિતી અહીંયા બીજા પેજ પર ખુલી જશે, જેમાં તમારે નીચેની તરફ આવવાનું રહેશે. નીચેની તરફ તમે આવશો એટલે તમને આ રીતે બધા સબ્જેક્ટ જોવા મળશે, જેની અંદર તમારે આ 20 ગુણની અંદરથી વિદ્યાર્થીને ગુણ ભરવાના રહેશે. અહીંયા તમારે વિદ્યાર્થીના ઇન્ટરનલ ગુણ ભરવાના છે અને અહીંયા બોર્ડની પરીક્ષા જે આપણે સ્કૂલ લેવલે લીધી તેના ગુણ દર્શાવવાના રહેશે. તો અહીં ગુણ ભરવા માટે મેં વિદ્યાર્થીઓનું પહેલેથી જ આ પ્રકારનું એક ફોર્મેટ તૈયાર કરીને રાખ્યું છે, જેની અંદર જોઈને હું વિદ્યાર્થીના ગુણ એડ કરી દઈશ. તો અહીંયા આપણને ગુજરાતી આપ્યું છે, તો ગુજરાતીની અંદર કેટલા ગુણ આપે છે તે અહીંયાથી તમારે સિલેક્ટ કરવાના રહેશે. તો આ રીતે તમારે બધા વિષયના માર્ક્સ એડ કરી દેવાના રહેશે. ત્યારબાદ તમારે સબમિટ પર ક્લિક કરવાની રહેશે.
સબમિટ પર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીના માર્ક્સ ઓનલાઈન થઈ જશે. જો તમારે દરેક વિષયની અંદર આ રીતે માર્ક્સ પર ક્લિક કરી અને તેની અંદરથી માર્ક્સ સિલેક્ટ ના કરવા હોય તો તમને એક સરળ રીત બતાવું. તમારે શું કરવાનું કે કીબોર્ડની ઉપરથી તમારે ટેબ પ્રેસ કરી અને ડાયરેક્ટ તમે કીબોર્ડની ઉપરથી ટાઈપ કરી અને માર્ક્સ લખી શકશો. તો આ રીતે તમારે આ માર્ક્સ અહીંયાથી સિલેક્ટ કરવાની જરૂર પડશે નહીં. ડાયરેક્ટ ટેબ દ્વારા તમે ડાયરેક્ટ કીબોર્ડની ઉપરથી ડાયરેક્ટ નંબર લખી શકશો. હવે અહીંયાથી તમારે આ વિદ્યાર્થીની માહિતી અહીંયા ક્રોસ પર ક્લિક કરી અને બંધ કરી દેવાની રહેશે. રિફ્રેશ પર ક્લિક કરશો એટલે તે વિદ્યાર્થીના માર્ક્સ અહીંયા એડ થયેલા તમને જોવા મળશે. અહીંયા તમને એક ઓપ્શન આપેલો છે વ્યૂ, તો તેના પર તમે ક્લિક કરી અને જે તમે માર્ક્સ એડ કર્યા તે પણ તમે અહીંયાથી જોઈ શકશો. અહીંયા નીચેની તરફ તમે જેટલા વિદ્યાર્થીના માર્ક્સ એન્ટર કર્યા હશે એટલા વિદ્યાર્થીના માર્ક્સ તમને અહીંયા જોવા મળશે. આપણે ફક્ત એક વિદ્યાર્થીના માર્ક્સ એન્ટર કર્યા હોવાથી અહીંયા આપણને એક બતાવે છે. તો આ પ્રમાણે તમારે બધા જ વિદ્યાર્થીના માર્ક્સ એડ કરી દેવાના રહેશે. બધા વિદ્યાર્થીઓની એન્ટ્રી થઈ જાય ત્યારબાદ તમારે ફાઇનલ એપ્રુવ આપવાનું રહેશે. ફાઇનલ એપ્રુવ આપવા માટે તમારે અહીંયા આપ્યું ફાઇનલ એપ્રુવ, તેની અંદર અહીંયા જે આ ઝેરોક્સ બોક્સ આપ્યું તેના પર ક્લિક કરી અને સબમિટ કરવાનું રહેશે. સબમિટ કરશો એટલે તમારો રેકોર્ડ સફળતાપૂર્વક સબમિટ થઈ જશે. ફાઇનલ એપ્રુવ આપ્યા પછી તમે તેની અંદર કોઈ સુધારો કરી શકતા નથી. જો તમારે સુધારો કરવો હોય તો આ ફાઇનલ એપ્રુવની અંદરથી આ જે તમે ટિક કર્યું હતું તેને હટાવી દેવાનું રહેશે. ત્યારબાદ તમે તેની અંદર સુધારો કરી શકશો. મિત્રો, આશા રાખું છું કે તમને આ માહિતી ગમી હશે. જો માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.